તો તૈયાર છે આપણી ગોટાળો ભાજી. ગોટાળો ભાજી અને તેની સાથે બનાવીશું ગુજરાતી બ્રેડ. બટેકા નાખીશું, દૂધી નાખીશું, કોબી ઉમેરીશું, ચણા નાખીશું, ફ્લાવર નાખીશું, મીઠું ઉમેરીશું. શાક છે પણ સરસ બફાઈ ગયું છે. મેં 5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. લસણની પેસ્ટ ઉમેરી દેશું, ડુંગળીની પેસ્ટ નાખી દેશું, હળદર ઉમેરીશું, મીઠું ઉમેરી દેશું. ડુંગળીમાં આ રીતે તેલના બબલ્સ થવા માંડે ત્યારબાદ આપણે છે એમાં ટમેટાની પ્યુરી ઉમેરી દેશું ને છૂંદી લેશું. કેપ્સિકમ નાખીશું, શાકભાજી ઉમેરી દેશું. હવે આને આપણે છૂંદી લેશું. આપણે બાફેલા વટાણા એડ કરીશું. ભાજીમાં હંમેશા તમારે છે એ કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરવાનો. આપણે 1 ચમચી જેટલો છે એ પાઉંભાજીનો મસાલો એને આ રીતે ગરમ કરીશું. થોડું લસણની પેસ્ટ ઉમેરી દેશું, તેલ નાખી દઈશું. આપણે બનાવીશું આપણી દેશી ગુજરાતી બ્રેડ.